કે જ્યાં બેફામ કાર ચાલકે લોકોને અડફેટે લીધા હોવાનો મામલો સામે આવ્યો છે। લાલ રંગની થાર કાર સાથે આવેલા ચાલકનું બેફામ ડ્રાઇવિંગ દૃશ્યમાં જોઈ શકાય છે। દિલ્હી દરવાજા લાલ દરવાજા વિસ્તારમાં બેદરકારીપૂર્વક તેમણે કાર ચલાવી। પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો છતાં ચાલક રોકાયો નહીં। પોલીસ પર પણ કાર ચડાવવાનો ચાલકે પ્રયત્ન કર્યો હતો। દૃશ્યમાં જોઈ શકાય છે કાર ચાલકની આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। સિગ્નલ તોડ્યા બાદ પોલીસે કાર ચાલકને રોકવા છતાં તે રોકાયો નહીં। પોલીસને અડફેટે લઈ કાર ચાલક ફરાર થતો હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે। આસપાસના લોકો પણ કાર ચાલકની ઉદ્ધતાઈ જોઈને ત્યાંથી ભાગવા લાગ્યા। तो दृश्य में पण जोई शकाय छे लाल रंगनी गाड़ी छे अने आ कारनो नंबर छे GJ27DM 9988। आ नंबरनी आ गाड़ी के जेणे बेदरकारीपूर्वक कार चलावी लोकोने अडफेटे लीधा। पोलीसना रोकवा छतां पण ते रोकायो नहीं अने आ बेफाम ड्राइविंग सीसीटीवीमां पण जोई शकाय छे। वारंवार बेदरकारीपूर्वक कार के वाहन चलाववाथी अकस्मातोनी घटनाओ बने छे छतां पण नियमोने लईने बिल्कुल सभान न होय ए प्रकारना आ दृश्यो अत्यारे फरी एक वखत सामे आव्या छे। दृश्यमां पण जोई शकाय छे के एक तरफ अमदावादनो आ गीच विस्तार छे अने त्यां एक तरफ वाहनोनी अवरजवर वधारे लोकोने जोई शकाय छे के खूब मोटा प्रमाणमां रस्ताओ पर छे अने एवामां आ कार चालक जे छे ते बेदरकारीपूर्वक कार चलावी लोकोने अडफेटे ले छे। અમારા સંવાદદાતા સચિન આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે એક તો ગીચ વિસ્તાર છે, ટ્રાફિક છે, લોકો છે અને છતાં પણ નિયમોનું ભાન નથી, બેફામપણે કાર ચલાવી રહ્યો છે શખ્સ। વિધિ, જે પ્રકારે આપણે પહેલો વિડીયો પણ જોયો, જે પ્રકારે એક ઓટો રિક્ષાની સામેથી આ કાર પૂર ઝડપે જાય છે એમાં પેસેન્જર પણ બેઠે છે અને પેસેન્જર્સ જે છે એ જો ટક્કર જોરથી વાગી હોત તો એ પેસેન્જર્સની શું દશા થાત અને કેટલી મોટી દુર્ઘટના થઈ શકતી હોત એનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ। સૌ કોઈ એનો અંદાજો લગાવી શકે છે। પરંતુ જ્યારે પોલીસે પણ એને વીજળીઘર પાસેના સિગ્નલ પર એને રોકવાનો પ્રયાસ કર્યો, સિગ્નલ તોડી રહ્યો હતો ત્યારે પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો। પોલીસ પાસે આવીને બહાર આવીને જીવાજોડી પણ કરે છે અને એમની સાથે વાતચીત પણ કરે છે અને ગરમાગરમી પણ થાય છે। ત્યારબાદ પોલીસ એને રોકે છે અને ગાડીમાં બેસી જાય છે। ત્યારબાદ પોલીસ કર્મી આપણે જોઈ પણ રહ્યા છે દ્રશ્યોમાં, જે સીસીટીવી સામે આવ્યા છે એમાં કે પોલીસ કર્મી આગળ ઉભો છે અને એને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન જવાની વાત કરે છે તો પણ એ કાર ચાલક ત્યાં રોકાતો નથી અને ત્યારબાદ પૂર ઝડપે ત્યાંથી કાર હંકારીને ત્યાંથી ભાગતો આપણને દેખાય છે। આસપાસ જે લોકો છે એ પણ કારની જે ઝડપ છે જોઈને ત્યાંથી એમનામાં પણ નાસભાગ મચી છે અને એ પણ આપણને દોડતા દેખાય છે કે કોઈ એની કારની અડફેટે ના આવી જાય। એક કહી શકાય કે રફતાર ઉપર રોક લગાવવાની વાત તો છે જ, પરંતુ સાથે જ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ અહીંયા જે છે એ વાત સામે આવે છે। આ પ્રકારના જે વાહન ચાલકો છે જે પોતાની જે ગતિ છે એના ઉપર રોક નથી લગાવતા, સાથે જ સાથે કાયદો અને વ્યવસ્થાને પડકારે છે, ત્યારે આવા લોકો સમક્ષ કાર્યવાહી થવી જરૂરી છે। જે કાર ચાલક છે એ થાર કાર ચાલકનો નંબર પણ જે છે એ ફોટોમાં દેખાય છે। ત્યારે આ કાર ચાલક ખરેખર કોણ હતો અને આ કેમ આ પ્રકારનું વર્તન પોલીસ સાથે પણ કરી રહ્યો હતો અને કેમ ત્યાંથી કાર હંકારીને ભાગી ગયો, એ ઘણા બધા સવાલો છે। સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે। જે પણ તપાસ છે, તપાસ દરમિયાન આગળનો ખુલાસો થાય કે આ કાર ચાલક ખરેખર કોણ હતો અને કેમ એણે આ પ્રકારે કાર હંકારી અને લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા। વિધિ, બિલકુલ સચિન, દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોના જીવને જોખમમાં મૂકી બેદરકારીપૂર્વક કાર ચલાવીને આ શખ્સ ત્યાંથી ફરાર થઈ જાય છે।